નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ચૌધરી શર્મિલા ભૂલકા સાગર વિદ્યા ભવનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સામાજિક વિજ્ઞાન ધોરણ 7 પાઠ 7 પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર। વિભિન્ન સમુદાયની જાણકારી આપણને તેમની ભાષા પરથી મળે છે, જેમ કે ગુજરાતી બોલનાર ગુજરાતના અને મરાઠી બોલનાર મહારાષ્ટ્રના। બાળકો, અહીં ભાષાની વાત કરવામાં આવી છે। ગુજરાતી બોલનાર ગુજરાતના આપણે જોઈ શકીએ છીએ કે સુરતમાં સુરતી ભાષા બોલવામાં આવે। આપણે જેમ જેમ આગળ બીજા શહેરોમાં જઈએ તેમ તેમ અલગ અલગ ભાષા બોલાતી હોય છે, જેમ કે અમદાવાદમાં જઈએ તો અમદાવાદી ભાષા બોલાય, ચરોતરમાં જઈએ તો ચરોતરી ભાષા બોલાય। આવી રીતે અલગ અલગ શહેરોમાં અલગ અલગ ભાષા બોલાય છે। કહેવાય છે ને કે 12 ગામે બોલી બદલાય, એવી જ રીતે અલગ અલગ પ્રદેશોમાં પણ અલગ અલગ લોકો પણ વસે, એ લોકોના રીત રિવાજો પણ અલગ હોય, ખાનપાન રહેણી કરણી, એ લોકોના પહેરવાના વસ્ત્રો પણ અલગ હોય। આવી રીતે જુદા જુદા વિસ્તારોમાં જુદી જુદી જાતિના લોકો રહેતા હોય છે। ભાષાની સાથે સાથે વિભિન્ન પ્રદેશોમાં પોતપોતાના રીત રિવાજો, ખાનપાન, વસ્ત્ર પરિધાન, કાવ્યો, નૃત્ય, સંગીત અને ચિત્રકલા હોય છે। જુદા જુદા વિસ્તારોની જુદી જુદી સ્થાનિક સંસ્કૃતિઓ, જેને આપણે ત્યાંની દેશી સંસ્કૃતિઓ કહીએ છીએ, તે આપણા દેશમાં જોવા મળે છે। આ બધી સંસ્કૃતિઓ વચ્ચે સદીઓથી આદાન પ્રદાન થતું રહ્યું છે। તેમ છતાં કેટલાક વિસ્તારોની કેટલીક ખાસ પરંપરાઓ હજુ સુધી અકબંધ છે। આપણે જોઈએ પાઠ નીચે। ભારતમાં પ્રાંતીય ભાષાનો વિકાસ। પ્રાંતીય એટલે કે પ્રદેશ। ભારતમાં અલગ અલગ પ્રદેશોમાં અલગ અલગ ભાષાનો વિકાસ થયેલો જોવા મળે છે। એમાં જોઈએ પહેલી ભાષા છે મલયાલમ। 9મી સદીમાં સ્થાપવામાં આવેલ મહોદયપુરમનું ચેર રાજ્ય હાલના કેરળનો એક ભાગ હતું। કેરળની સંસ્કૃતિની તેની ભાષા મલયાલમ સાથે જોડાતા આ સંસ્કૃતિ મલયાલમ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે। એટલે કે કેરળની મુખ્ય ભાષા છે મલયાલમ। મલયાલમ ભાષા કેરળમાં મુખ્ય ભાષા છે। તેના પર સંસ્કૃતનો ઘણો પ્રભાવ જોવા મળે છે। 14મી સદીમાં વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર લખાયેલ લીલાતિલકમ ગ્રંથ અને મણિપ્રવાલમ શૈલીમાં લખાયેલો હતો। મલયાલમ ભાષા સાથે સંસ્કૃત ભાષાનો પણ પ્રભાવ જોવા મળે છે। હવે જોઈશું આગળ બંગાળી ભાષા। બંગાળી ભાષાનો ઉદ્ભવ સંસ્કૃતમાંથી થયો હોવાનું માનવામાં આવે છે। આપણે આગળ જોયું કે મલયાલમ ભાષા છે એમાં પણ સંસ્કૃતનો પ્રભાવ જોવામાં આવ્યો હતો। 15મી સદી સુધીમાં ઉપભાષાઓ તથા બોલીઓ મળી એક સામાન્ય સાહિત્યિક ભાષાનું સ્વરૂપ ધારણ કર્યું, જે પશ્ચિમ બંગાળની બોલચાલની ભાષા બની। જનજાતીય ભાષાઓ પર્શિયન એટલે કે ફારસી ભાષા અને ભારતમાં અંગ્રેજ શાસનની શરૂઆત બંગાળથી થતા આ યુરોપિયન ભાષાઓનો બંગાળી ભાષા પર પ્રભાવ જોવા મળે છે। પ્રારંભિક બંગાળી સાહિત્યને 2 ભાગમાં વહેંચી શકાય: સંસ્કૃતથી પ્રભાવિત અને સ્વતંત્ર। પ્રથમ ભાગમાં સંસ્કૃત મહાકાવ્યોનો અનુવાદ અને બીજા ભાગમાં નાથ સાહિત્યનો સમાવેશ થાય છે। એટલે કે બંગાળી ભાષાને 2 ભાગમાં વહેંચી શકાય છે। સંસ્કૃતથી પ્રભાવિત એટલે કે એ સંસ્કૃત ભાષાનો એમાં ઉપયોગ, સંસ્કૃત ભાષાનું મહત્વ આમાં દર્શાવવામાં આવ્યું છે। તેમજ પ્રથમ ભાગમાં તેમના મહાકાવ્યોનો અનુવાદ એટલે કે મહાકાવ્યોનું ભાષાંતર કરવામાં આવ્યું છે અને બીજા ભાગમાં નાથ સાહિત્યનો સમાવેશ કરવામાં આવ્યો છે। એમના પછી છે ગુજરાતી, જે આપણે હાલ બાળકો બોલી શકીએ છીએ। આપણે સુરતમાં રહીએ તો સુરતી ભાષા બોલીએ। એવી રીતે ભારત અનેક ભાષાઓ અને બોલીઓ સાથે સંકળાયેલું છે, એટલે કે ભારતમાં રહેતા લોકો અનેક ભાષાઓ બોલી શકે। પ્રાચીન કાળે ભારતમાં સંસ્કૃત, પ્રાકૃત, તમિલ જેવી ભાષાઓનું ચલણ હતું। સમય જતાં તેમાંથી અનેક પ્રાદેશિક ભાષાનો વિકાસ થયો। એટલે કે પહેલાના સમયમાં આ 3 જ ભાષા બોલાતી હતી: સંસ્કૃત, પ્રાકૃત અને તામિલ। અને તે પછી સમય જતાં પ્રદેશોમાં અનેક ભાષાઓનો વિકાસ થયો। પ્રાદેશિક રાજ્યોની સ્થાપનાએ પ્રાદેશિક ભાષાઓના વિકાસમાં બળ પૂરું પાડ્યું અને સંસ્કૃતમાંથી તેમજ દક્ષિણ ભારતમાં તમિલમાંથી ઘણી ભાષાઓનો જન્મ થયો।
8મી સદીથી પ્રાદેશિક ભાષાઓના વિકાસમાં વેગ આવ્યો અને હિન્દી, ખડી બોલી, અવધી, બંગાળી, ગુજરાતી, મરાઠી, મલયાલી, તેલુગુ અને કન્નડ ભાષાઓ વિકસી. પહેલા 3 ભાષા હતી, પછી ઘણી બધી ભાષાઓનો વિકાસ થયો. ઈસવીસન 10મી અને 11મી સદીમાં સંસ્કૃત પ્રાકૃત અપભ્રંશમાંથી ગુજરાતી ભાષાનો વિકાસ થયો. તો ગુજરાતી ભાષાનો વિકાસ કેવી રીતે થયો કે 10મી અને 11મી સદીમાં સંસ્કૃત અને પ્રાકૃત આ 2 ભાષા ભળીને, એટલે કે આ 2 ભાષાનો ઉપયોગ કરીને ગુજરાતી ભાષાને વિકાસ કરવામાં આવી. અપભ્રંશ થઈ એટલે કે 2 ભાષાને ભેગી મળીને એક ભાષા બની. અપભ્રંશ ગુજરાતી ભાષાની જનની છે. આચાર્ય હેમચંદ્રાચાર્યથી અપભ્રંશ ભાષાની શરૂઆત થઈ. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ ભાષા પછી ગુજરાતી ભાષાનો વિકાસ થયો. ગુજરાતી માટેનો જ કહી શકાય તેવો નવો સાહિત્ય યુગ નરસિંહ મહેતાના હાથે વિકસે છે. એટલે કે આમ કહી શકાય કે નરસિંહ મહેતાના સમયમાં નરસિંહ મહેતાએ ગુજરાતી ભાષામાં ઘણા બધા કાવ્યો અને લેખો લખ્યા હશે. આ નવા યુગના સૂત્રધારો તરીકે નરસિંહ મહેતા, મીરાબાઈ, ભાલણ ઉપસી આવે છે. એટલે કે એ સમયમાં આ બધા કવિઓ થઈ ગયા હતા. આ ત્રણેય ભક્તિ સાહિત્યના વિકાસ સાથે ગુજરાતી ભાષાનો વિકાસ કર્યો. નરસિંહ મહેતાએ શામળદાસના વિવાહ, કુંવરબાઈનું મામેરું, હુંડી, સુદામા ચરિત્ર, દાણલીલા વગેરે કૃતિઓની રચના કરી હતી. મીરાબાઈએ પણ કૃષ્ણ ભક્તિને કેન્દ્રમાં રાખી ઘણા પદો રચ્યા હતા. આપણે આગળ પાઠમાં જોયું કે મીરાબાઈ છે એ કૃષ્ણના ભક્ત હતા. ભાલણે સૌપ્રથમ પોતાની રચનાઓમાં ગુજરાતી ભાષા માટે ગુર્જર ભાષાની સંજ્ઞા આપી હતી. તેઓ પાટણના મોઢ બ્રાહ્મણ હતા. તેમને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. કોને? ભાલણને. તેમની જાણીતી કૃતિઓમાં ધ્રુવાખ્યાન, મુરગીખ્યાન, શિવ બિલડી, સંવાદ વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભાલણે ઘણી બધી કૃતિઓ રચી હતી. હવે આપણે આગળ જોઈશું ભારતના ઉત્સવો. બાળકો, આપણે ભારતમાં રહીએ એટલે આપણે કયા કયા તહેવારો ઉજવીએ એની ચર્ચા આ પાઠમાં આગળ કરવામાં આવી છે. જોઈએ જગન્નાથ રથયાત્રા, જેની સાથે ધાર્મિક સંપ્રદાયો પણ જોડાયા, જેમાં ઓરિસ્સામાં પુરીમાં આવેલ જગન્નાથ સંપ્રદાય સુવિખ્યાત છે. જગન્નાથનો અર્થ વિશ્વ માલિક એટલે કે જગતનો નાથ, જે વિષ્ણુ શબ્દનો સમાનાર્થી શબ્દ છે. 12મી સદીમાં ગંગ વંશના રાજા અનંતવર્મને પુરી ખાતે જગન્નાથપુરીનું નિર્માણ કરવાનો નિર્ણય લીધો. કોણે લીધો? કે અનંતવર્મને જગન્નાથનું નિર્માણ કરવાનો તેણે નિર્ણય લીધો. 1230માં રાજા અનંગ ભીમ ત્રીજાએ પોતાનું રાજ્ય જગન્નાથને અર્પણ કરી પોતાને તેમના પ્રતિનિધિ તરીકે ઘોષિત કર્યા. ઓરિસ્સા જીતનાર મુગલો, મરાઠાઓ અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બધાએ મંદિર પર પોતાનું વર્ચસ્વ સ્થાપવાનો પ્રયત્ન કર્યો. એટલે કે મુગલો, મરાઠા અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ આ બધા મંદિરો બનાવવા માટે પ્રયત્ન કર્યા. તેમનું માનવું હતું કે મંદિર પર નિયંત્રણ મેળવવાથી સ્થાનિક લોકો સમુદાય પણ તેમનું શાસન સ્વીકારશે. પુરીમાં પ્રતિવર્ષ એક વિશિષ્ટ રથયાત્રાનું આયોજન થાય છે, જેમાં વિષ્ણુના અવતાર જગન્નાથજી રથમાં બેસી પુરીમાં ભ્રમણ કરે છે. દેશ વિદેશથી અનેક લોકો આ ઉત્સવમાં સહભાગી થવા આવે છે. કે પુરીમાં જ્યાં રથયાત્રા નીકળે તેમાં દેશના અને વિદેશના અનેક લોકો આ ઉત્સવમાં ભાગ લે છે. એમના પછી જોઈએ આપણો જાણીતો અને હાલ આવી રહેલો તહેવાર હોળી. આપણને ખબર છે કે હોળી આપણે ખૂબ ધૂમધામથી એકબીજા પર રંગ છાંટીને ઉજવીએ છીએ. આગળ જોઈએ, હોળીનો તહેવાર ભારતમાં ઉજવવામાં આવે છે, પરંતુ
ઉત્તર ભારતમાં તેનું વિશેષ મહત્વ છે. બાળકો, અહીંયા પણ આપણે હોળીનો તહેવાર ઉજવીએ છીએ, પરંતુ ઉત્તર ભારતમાં તેનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે, એટલે કે ત્યાંના લોકો માટે આ તહેવાર ખૂબ જ મહત્વનો હોય છે. આ તહેવાર 2 દિવસનો હોય છે. પહેલો દિવસ હોળી અને બીજો દિવસ ધૂળેટી, જેમાં આપણે ખૂબ મજા કરીએ છીએ. આ દિવસને આસુરી શક્તિ પર સાત્વિક શક્તિના વિજય તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે સાંજના સમયે હોળીનું પૂજન કરી હોળી પ્રગટાવવામાં આવે છે. ધૂળેટીના દિવસે એકબીજા પર રંગ છાંટીને ઉજવણી કરવામાં આવે છે. આપણે જોઈએ છીએ કે સાંજનો સમય થાય એટલે પહેલાં એમની પૂજા કરવામાં આવે. પૂજા કરીને હોળી પ્રગટાવીને આપણે તેની પૂજા કરીએ છીએ અને તેના બીજા દિવસે ધૂળેટીના દિવસે એકબીજા પર રંગ છાંટીએ છીએ. પછી જોઈએ લઠમાર હોળી બરસાના. બરસાના ઉત્તર પ્રદેશમાં ઉજવાતી હોળી લઠમાર હોળી તરીકે પણ જાણીતી છે. બરસાના, આપણને ખબર છે કે બરસાના રાધાજીનું જન્મસ્થાન છે. અહીં નંદગામ, જે શ્રી કૃષ્ણની ભૂમિના પુરુષો બરસાનાની સ્ત્રીઓ સાથે હોળી રમવા આવે છે અને રાધાજીના મંદિર પર ધજા ચડાવવાનો પ્રયત્ન કરે છે. કે બરસાના જે ગામ છે ત્યાં શ્રી કૃષ્ણની ભૂમિ છે અને ત્યાં સ્ત્રીઓ સાથે રમવા માટે પુરુષો આવે અને ત્યાં એ લોકો રાધાજીના મંદિર પર ધજા ચડાવવાનો પ્રયત્ન કરે છે. સ્ત્રીઓ દ્વારા લઠ એટલે કે જાડી લાકડીથી પુરુષોનું સ્વાગત કરવામાં આવે છે. તેથી આ હોળી લઠમાર હોળી તરીકે ઓળખાય છે. એટલે કે પુરુષો આવે તેમના સ્વાગત માટે સ્ત્રીઓ લાકડી લઈને ઊભી રહે અને એ લાકડીથી બચવાનો પુરુષો પ્રયત્ન કરે છે. આવી રીતે એ લોકો લઠમાર હોળી ઉજવે છે. આગળ જોઈએ લોહડી. આ તહેવાર છે એ પંજાબમાં ખૂબ જાણીતો તહેવાર છે. આ તહેવાર હોળીને મળતો આવે છે. જેવી રીતે આપણે હોળી ઉજવીએ એવી જ રીતે આ લોહડી જે તહેવાર છે પંજાબના લોકો માટે ખૂબ જ મહત્વનો છે. શીખ સમુદાય દ્વારા આ તહેવાર 13મી જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિ પહેલા ઉજવવામાં આવે છે. બાળકો, આપણે જેમ 14મી જાન્યુઆરીએ મકર સંક્રાંતિ ઉજવીએ છીએ તેમજ આ શીખ સમુદાયના લોકો 13મી જાન્યુઆરીના રોજ એટલે કે મકર સંક્રાંતિના પહેલા દિવસે એટલે કે આગલા દિવસે 13મી તારીખે આ લોહડી ઉજવવામાં આવે છે. રાત્રે અગ્નિ પ્રગટાવીને તેનું પૂજન અને પ્રદક્ષિણા કરી તેમાં મીઠાઈઓ અર્પણ કરે છે. આ તહેવાર અંધકારના પ્રકાશના વિજયનું પણ પ્રતીક હોવાનું માનવામાં આવે છે. આ તહેવાર પંજાબના હરિયાણા અને દિલ્હીના આસપાસના વિસ્તારોમાં વસતા શીખ સમુદાય દ્વારા હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે. એટલે કે ખૂબ ખુશીથી આ તહેવાર ઉજવવામાં આવે છે. કોણ ઉજવે? કે શીખ સમુદાય. આગળ જોઈએ પોંગલ. પોંગલ એ તમિલનાડુ રાજ્યનો મુખ્ય તહેવાર છે. પંજાબના લોકોનો મોહડી તેમજ તમિલનાડુના રાજ્યનો પોંગલ તહેવાર ખૂબ જ મહત્વનો અને મુખ્ય તહેવાર છે. તમિલનાડુ ઉપરાંત કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં પણ આ તહેવાર મનાવવામાં આવે છે. પોંગલની ઉજવણી તમિલ મહિનાના થાય એટલે કે જાન્યુઆરી મહિનાનો મધ્ય ભાગના પ્રથમ દિવસે કરવામાં આવે છે. આ દિવસે પોંગલ નામની વાનગી બનાવવામાં આવે છે. પોંગલ તહેવાર ઉજવવામાં તો આવે છે, પરંતુ પોંગલ નામની વાનગી પણ બનાવે છે. તો આ વાનગી કેવી રીતે બનાવે છે એની રીત અહીંયા આપવામાં આવી છે કે તમિલ ભાષામાં પોંગલનો અર્થ થાય છે ઉકાળવું. ચોખા, મગ, દાળ, દૂધ, મગની દાળ, દૂધ અને ખાંડને વાસણમાં ઉકાળીને પોંગલ બનાવવામાં આવે છે. આ વાનગી એટલે કે પીણુંને સુકન ગણવામાં આવે છે. હવે જોઈશું આગળ ઓણમ. ઓણમ એટલે કે ઓનમ કેરળમાં ઉજવાતો મહત્વનો તહેવાર. આપણે કેમ હોળીનો તહેવાર ઉજવીએ એમ જ ઓણમમાં એટલે કે કેરળમાં આમ ઓણમ તહેવાર છે એ ખૂબ જ મહત્વનો તહેવાર છે. ઓણમ મલયાલમ કેલેન્ડરના પ્રથમ મહિના એટલે કે આપણું જ્યારે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં આવે એમાં 10 દિવસ સુધી ઉજવાતો તહેવાર
છે. ફૂલોની સજાવટ, વિવિધ વાનગીઓ, નૃત્યોની રમઝટ અને નૌકા સ્પર્ધા આ તહેવારની વિશેષતા છે કે આ તહેવાર આવે ત્યારે ફૂલોની સજાવટ કરે, અલગ અલગ વાનગીઓ બનાવીએ, નૃત્યો કરે, નૌકા સ્પર્ધા રાખે. એટલે નૌકા સ્પર્ધા તો તાની આ કેરળ રાજ્યમાં ખૂબ જ પ્રચલિત છે. નૌકા સ્પર્ધા વલ્લમકાલી તરીકે પણ ઓળખાય છે. નૌકા સ્પર્ધા છે એને વલ્લમકાલી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવારમાં શાદિયા નામનું ભોજન લેવામાં આવે છે. હવે જોઈશું આપણો ખાસ અને મહત્વનો તહેવાર દિવાળી, જેમાં આપણે સારા સારા કપડાં પહેરીને એકબીજાને મળીને ખૂબ સારી રીતે ઉજવાતો આપણો તહેવાર હોય તો તે છે દિવાળી. આપણે દિવાળી વિશે જોઈએ કે દિવાળી એ વર્ષના અંતિમ દિવસે આસો વદ આસમ અને વિક્રમ સંવતનો છેલ્લો દિવસ ઉજવાતો તહેવાર છે. આ તહેવાર સાથે વાઘ બારસ, ધનતેરસ, કાળી ચૌદશ, નૂતન વર્ષ, ભાઈબીજ અને લાભ પાંચમ વગેરે તહેવારો પણ જોડાયેલા છે. કે દિવાળીના પહેલા કે એ પહેલા વાઘ બારસ, એકાદશી, વાઘ બારસ, ધનતેરસ, કાળી ચૌદશ, પછી નૂતન વર્ષ અભિનંદન અને તેના પછી ભાઈ બીજ અને લાભ પાંચમ જેવા તહેવારો જોડાયેલા જોવા મળે છે. આ તહેવાર પ્રકાશના પર્વ તરીકે પણ ઓળખાય છે. હવે આગળ જોઈએ દુર્ગા પૂજા. જેમ નવરાત્રિ ઉજવાય તેમજ આ દુર્ગા પૂજા પણ ઉજવવામાં આવે છે. કે પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજાનું વિશેષ મહત્વ છે. આપણે કેમ નવરાત્રિનું મહત્વ આ ગુજરાતમાં ખૂબ જ છે, એવી રીતે પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજા એટલે કે જેમ નવરાત્રિ ઉજવીએ એમ જ આ દુર્ગા પૂજા પણ ઉજવવામાં આવે છે. દુર્ગા દેવીના મહિષાસુર પરના વિજયની ઉજવણી દુર્ગા પૂજા ઉત્સવથી કરવામાં આવે છે. 10 દિવસ ચાલનારો આ ઉત્સવ છેલ્લા દિવસે વિશિષ્ટ અનુષ્ઠાન અને માતાજીની મૂર્તિના જળમાં વિસર્જન બાદ પૂર્ણ થાય છે. આપણે 10 દિવસ કેમ ગણેશ ચતુર્થી ઉજવીએ એમ જ આ દુર્ગા પૂજા પણ 10 દિવસ ઉજવવામાં આવે અને છેલ્લા દિવસે તેને જળમાં વિસર્જન કર્યા બાદ જ આ દુર્ગા પૂજા પૂરી થાય છે. આ ઉત્સવ મોટે ભાગે બધા જ રાજ્યોમાં નાના મોટા પાયે ઉજવવામાં આવે છે. હા, અહીંયા પણ આપણે ઉજવીએ છીએ, પણ અમુક લોકો ઉજવે, ઘણા બધા લોકો એટલું બધું ખાસ ઉજવતા નથી. જે માને છે એ ઉજવે છે. હવે જોઈએ આગળ નાતાલ, જે ઈસુ ધર્મનો ખાસ તહેવાર છે. આપણે કેમ દિવાળી, હોળી આપણા માટે ખાસ તહેવારો છે, એવી જ રીતે ખ્રિસ્તી લોકો માટે નાતાલ તહેવાર ખૂબ ધૂમધામથી એ લોકો ઉજવે છે. ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ 25મી ડિસેમ્બરને ખ્રિસ્તી લોકો નાતાલ એટલે કે ક્રિસમસ તરીકે ધામધૂમથી અને શ્રદ્ધાથી ઉજવે છે. આ તહેવાર દરમિયાન ઘર તથા શેરીઓને ક્રિસમસ ટ્રી તથા અન્ય સુશોભનથી શણગારવામાં આવે છે. એ લોકો ક્રિસમસ ટ્રી અને બીજા ઘણા બધા ફૂલોથી તેઓ શણગારે છે. આ દિવસે તેઓ ચર્ચમાં જઈ મીણબત્તી પ્રગટાવીને પ્રાર્થના કરે છે. આપણા ભગવાનને ફૂલો ચડાવીને, પ્રસાદ ચડાવીને ભગવાનની પૂજા કરીએ, એવી રીતે ખ્રિસ્તી લોકો છે એ ચર્ચમાં જઈને મીણબત્તી પ્રગટાવીને ભગવાનને પ્રાર્થના કરે છે, તેમજ એકબીજાને ભેટ આપે છે. 1 જાન્યુઆરીના દિવસે તેઓ નવા વર્ષ તરીકે ઉજવે છે. આપણે દિવાળીમાં કાળી ચૌદશ પછી આપણું નવું વર્ષ આવે, એવી જ રીતે આ ખ્રિસ્તી લોકો છે એમનું જાન્યુઆરીના પહેલા દિવસે એમનું નવું વર્ષ આવે છે. હવે જોઈશું આગળ મોહરમ. જે આગળ જોઈએ હજરત મોહમ્મદ પૈગંબર સાહેબના દોહિત્ર શહીદીની યાદમાં મુસ્લિમો મોહરમને શોક દિવસ તરીકે ઉજવે છે. શોક દિવસ એટલે કે દુઃખનો દિવસ. મોહરમ તહેવાર છે એ મુસ્લિમોનો તહેવાર છે, જે મોહમ્મદ પૈગંબર સાહેબની યાદમાં, શહીદીની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે તાજિયા કાઢવામાં આવે. મુસ્લિમો કાળા રંગના કપડાં પહેરી શોક પ્રદર્શિત કરે છે. હવે જોઈશું ઈદ. ઇસ્લામ ધર્મમાં 2 ઈદ મનાવવામાં આવે.
ઈદ ઉલ ફિત્ર અને ઈદ ઉલ અઝા. ઈદ ઉલ ફિત્ર રમઝાન ઈદ તરીકે ઓળખાય. પવિત્ર રમઝાન માસના રોજ ઉપવાસ થયા પછી રમઝાન ઈદના દિવસે મુસ્લિમો સાથે નમાઝ પડે અને નમાઝ બાદ એકબીજાને ભેટીને તેઓ ઈદની મુબારકબાદી આપે છે. આપણે જેમ નવું વર્ષ આવે એટલે સાલ મુબારક કહીએ, એવી જ રીતે આ લોકો નમાઝ પૂરી થાય પછી ઈદ મુબારકબાદીની ભેળણી કરે. અને ત્યાર પછી જોઈએ ઈદ ઉલ અઝા એટલે કે બલિદાનની ઈદ. આ ઈદ પવિત્ર હજ એટલે કે મક્કામાં આવેલ પવિત્ર કાબાની યાત્રા સાથે જોડાયેલી છે. હવે પછી જોઈએ પતેતી. પતેતી એ પારસીઓનો મહત્વનો તહેવાર છે. પારસી વર્ષમાં છેલ્લા 5 દિવસો ધાર્મિક પર્વ તરીકે ઉજવાય છે. આ 5 દિવસોમાંથી છેલ્લો દિવસ પ્રાયશ્ચિતતાના દિવસ પતેતી તરીકે ઉજવવામાં આવે છે. પારસી લોકો પોતાના દ્વારા થયેલ ભૂલચૂક, ગુના કે પાપ માટે દિલથી પસ્તાવો કરે છે. કે પારસી લોકો છે આ તહેવાર ઉજવે ત્યારે તેમના આખા વર્ષમાં કોઈ ભૂલ થઈ ગઈ હોય, કોઈ ગુના થઈ ગયા હોય, આપણાથી કોઈ પાપ થયા હોય તો આ પતેતીના દિવસે પ્રાયશ્ચિત એટલે એ લોકોને પસ્તાવા માટેની પ્રાર્થના એવો ભગવાનને કરે છે. પતેતીના દિવસે પારસીઓ તેમના પ્રાર્થના ગૃહ 11માં જઈ અવેસ્તા નામના પ્રાર્થના ગ્રંથમાં આપવામાં આવેલ પ્રસ્તાવા માટેની પ્રાર્થના કરે છે. કે પારસીઓ માટે એમનું પ્રાર્થના ગૃહ છે 11માં જઈ અવેસ્તા. 11માં જઈ અને અવેસ્તા તેમનો પ્રાર્થના ગ્રંથ છે. પતેતીના બીજા દિવસે તેઓ નવરોઝ એટલે કે નવા વર્ષનો પ્રથમ દિવસ તરીકે ઉજવે છે. આપણો દિવાળીનો નવા વર્ષ આવે એવી જ રીતે પતેતીના બીજો દિવસ આવે એટલે આ લોકો માટે એમનો પહેલો દિવસ એ લોકો નવા વર્ષ તરીકે ઉજવે છે. પછી જોઈએ ચેટીચંડ એટલે કે ચેટી ચાંદ. ચેટીચંડ એ સિંધી ભાઈ બહેનોનો તહેવાર છે. આપણો રક્ષાબંધન કેમ ભાઈ બહેનનો તહેવાર છે એવી જ રીતે આ ચેટીચંડ એ પણ સિંધી ભાઈ બહેનનો તહેવાર છે. ચૈત્ર સુદ એકમના દિવસે સિંધી લોકો નૂતન વર્ષના પ્રથમ દિવસ તરીકે ઉજવે છે. તેઓ એકબીજાને નવા વર્ષના નૂતના વર્ષ અભિનંદન પાઠવે છે. એટલે કે એકબીજાને મુબારકબાદ આપે, મુબારક પાઠવે છે. આ દિવસે તેઓ પોતાના ઈષ્ટદેવ ઝૂલેલાલની શોભાયાત્રા કાઢે છે અને શ્રદ્ધાળુઓ તાહિરી પ્રસાદ તરીકે તાહિરી એટલે કે